કડીમાં જમીન બાબતે થયું જીવલેણ ધીંગાણું। ખેતરમાં ચાલતા જોરદાર ધીંગાણાના દ્રશ્યો છે કડીના વેકરા ગામના। અહીં સીમમાં કેટલાક શખ્સોએ જમીન બાબતથી જીવલેણ હુમલો કર્યો હતો। વેકરા ગામની સીમમાં ધીંગાણું થયું। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોની જમીન હતી। વેચાણ માટે રાખેલી જમીન માથાભારે શખ્સોએ પોતાના નામે કરી લીધી। આ અંગેની જાણ થતાં જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો। કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કરવામાં આવ્યું। પંચનામાનું બંદૂક રાખી જમીન પચાવી પાડનાર મેહુલ રબારી સહિત ટોળાએ હુમલો કર્યો। લાકડીઓ, ધારિયા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો। જમીન માલિક બંને ભાગીદારોને એવા માર્યા કે હાથ પગ તૂટી ગયા। બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો। શરીર ઉપર પહેરેલા દાગીના અને ઘડિયાળ તોડી નાખી। આ અંગેની મેહુલ રબારી સહિત 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી મુઠ્ઠીઓ વાળી થયો ફરાર। આગળ કેદી અને પાછળ પોલીસ। ચોર પોલીસ રમત જેવા રિયલ દ્રશ્યો મોરબી પાસે સર્જાયા હતા। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ચોર ભાગી ગયો હતો। જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી। જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકી હતી। હોટલના પાર્કિંગમાં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો। કેદી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો। બાદમાં પોલીસ તેની પાછળ દોડી હતી। ટંકારા પોલીસને પણ જાણ કરી હતી। આવતીકાલથી માથા ફાડ ગરમી પડશે। આજે રાજકોટમાં 44.4 ડિગ્રી પહોંચ્યું તાપમાન। ગુજરાતમાં ફરી માથાફાડ ગરમી સહન કરવા તૈયાર થઈ જશો। આવતીકાલથી ફરી 3 દિવસ ગરમી રાડ પડાવી દેશે। ગુજરાત પર ફરી સૂર્યદેવનો પ્રકોપ જોવા મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ગરમી ફરી તોબા પોકાર આવશે। આવતીકાલથી ફરી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। 30 એપ્રિલ સુધી ગરમી ભૂક્કા બોલાવશે। 42 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। મે માસથી વાતાવરણ બદલાશે। ધૂળ અને આંધીનું તોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું। ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે। 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ। મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે। કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે। વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે। જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે। 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો। ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે